નમસ્કાર. હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા કેટલાક દિવસોથી આ દેશ આખામાં આપણે જોઈએ છે કે ફરીથી જાણે હિન્દુત્વની તરફેણ એક જુવાળ ઉભા કરવામાં આવી રહ્યો હોય. શિમલામાં મસ્જિદ મામલે એવા આક્ષેપ થયા કે 2 માળ ગેરકાયદેસર છે અને એનું ડિમોલિશન કરવું જોઈએ. અને ત્યાર પછી સોમનાથમાં પણ ગેરકાયદેસર બાંધકામ હોવાનું કહીને આખી વસ્તી મંદિરની પાછળનું મસ્જિદને ડેમોલિશ કરી નાખવામાં આવ્યા. એ રીતે દેશના બીજા ભાગોમાંથી પણ એવા સમાચાર આવી રહ્યા છે કે હિન્દુત્વનો જુવાળ ધીમે ધીમે વધી રહ્યો છે. જેમ કે મહારાષ્ટ્રમાં પણ નીતિશ રાણે એ મુસ્લિમો વિરુદ્ધ નિવેદન આપ્યું અને આ પરથી એવું લાગે છે કે કદાચ કોઈ રાજકીય લાભ માટે તો નથી થઈ રહ્યું ને. આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આજે છેલ્લા થોડા વખતથી એક ઉન્માદ જેવું થઈ રહ્યું છે કે મુસ્લિમોને હેરાન કરવા માટે એક આયોજનબદ્ધ કોઈ કાવતરા થઈ રહ્યા હોય એવું લાગે છે. મુસ્લિમોને તંગ કરવા માટે? વેલ, હું તો એ વાત માનતો નથી, પણ એક વસ્તુ ચોક્કસ છે, હિન્દુ પુનરુત્થાન ચોક્કસ થઈ રહ્યું છે. અને પહેલી વખત ક્યાંક આ જે મોદી 3.0 સરકારના 100 દિવસ પત્યા ને પછી નક્કર વાત થવાની છે. અને સત્તાધારી પાર્ટી પોતાનો એજન્ડા ભૂલી નથી. સત્તાધારી પાર્ટીનો જે વોટ બેંક છે તે વોટ બેંકને સત્તાધારી પાર્ટી સારી રીતે જાણે છે અને એમના માટે કામ કરશે, એ વાત પ્રસ્થાપિત થઈ રહી છે. તમે જે ઉલ્લેખ કર્યો વિક્રમભાઈ, આપણે દર્શકોને સ્પષ્ટપણે એક આખી ક્રોનોલોજી બતાવવું. તો શરૂઆત ક્યાંથી થઈ? હિમાચલ પ્રદેશથી. જુઓ, હવે આપણે ક્યારેય એવું જોયું નથી કે મોટે પાયે દેશની બહુમતી પ્રજા એટલે કે હિન્દુ મેજોરિટી રસ્તા ઉપર ઉતરી આવે અને હંગામો કરે. કેમ કે આ વાત આપણે સોંપી હતી લઘુમતી પ્રજા, કે લઘુમતી પ્રજા સતત એવું કરતી આવી કે કંઈ પણ થાય એટલે રસ્તા ઉપર ઉતરી આવવું ટોળા ચાહી. હવે એની સામે તમે જોઈ રહ્યા છો કે હિમાચલ પ્રદેશમાં સ્થળે સ્થળે સિમલા હોય, મંડી હોય કે બીજા નાના ગામો હોય, ત્યાં આગળ પ્રજા બહાર આવી રહી છે. શેના માટે? તો કે અનાધિકૃત બાંધકામો. હવે કોઈ પણ સેક્ટરના કોઈ પણ કોમના અનાધિકૃત બાંધકામ હોય એ તો તમારે કાઢવા જ પડે. અને આટલી મોટી સંખ્યામાં હિમાચલ પ્રદેશમાં જે પ્રજા બહાર આવી એનું કારણ શું છે? હિમાચલ પ્રદેશમાં તો કોંગ્રેસની સરકાર છે. વળી હિમાચલ પ્રદેશની અંદર, માઇન્ડ યુ, દર્શકોને ખબર નથી, પણ હિમાચલ પ્રદેશમાં ખાલી 2% મુસ્લિમ વસ્તી છે. સુપ્રીમ કોર્ટ એમ નથી કહેતી આપણને. સુપ્રીમ કોર્ટે કોઈ પણ રાજ્ય સરકારને એમ નથી કીધું કે અનાધિકૃત બાંધકામો પછી તે કોઈ પણ જાતિના અનાધિકૃત બાંધકામો પર બુલડોઝર ફેરવવાની ના સુપ્રીમ કોર્ટે નથી પાડી. સુપ્રીમ કોર્ટે ના પાડી છે કે તમે દંડાત્મક રૂપે લોકોની પ્રોપર્ટી પર બુલડોઝર ના ફેરવી. પણ જ્યારે 3 નોટિસ અપાઈ ગઈ છે, સતત ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે, છતાં પણ તમે એન્ક્રોચમેન્ટ કરો છો તો તેની ઉપર બુલડોઝર ચાલુ રહેશે. યુપીમાં બાબા આદિત્યનાથે તો આ વસ્તુ ચાલુ રાખી છે. આવી જ વસ્તુ આસામમાં હિમંતા બિશ્વ શર્મા પણ કરી રહ્યા છે. પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડમાં વસ્તુ કરી રહ્યા છે. મોહન યાદવ કરી રહ્યા છે મધ્યપ્રદેશની અંદર. બાકી હતું તો તમે જે રેફરન્સ આપ્યો કે સોમનાથમાં. હવે આ શું છે સાહેબ? તમે મને કહો કે સોમનાથનું મંદિર કેટલા વર્ષ જૂનું છે? શું મને અને તમને ખબર નથી? સોમનાથનું મંદિર હજારો વર્ષ જૂનું છે. અરે ભાઈ, જયારે ઇસ્લામ ધર્મ નતો સ્થપાયો 1400 વર્ષ પહેલા સ્થપાયો દીધો, તેનાથી પણ પુરાણું છે. એમ કેમ થાય કે ઇસ્લામ ધર્મી લોકો વક્ફ બોર્ડના નામે બેટ દ્વારકાની જમીન ઉપર પોતાનો કબજો કરે? અરે બેટ દ્વારકા તો કૃષ્ણ સમયનું છે, એટલે 5000 વર્ષ જૂની વાત થઈ. આમાં સોમનાથની જે તમે વાત કરો છો તે ત્યાંના લોકોનું એમ કેવું છે, સ્થાનિક મુસ્લિમોનું, કે જે મિલકતોને ડિમોલિશ કરવામાં આવી છે, કે જે દરગાહ કે મસ્જિદને
એ 900 વર્ષ પુરાણિક છે અને એક એને આટલે પૌરાણિક જગ્યા હોય એના પુરાવા ક્યાં લેવા જાય? અને એટલે સરકારી જમીન આપોઆપ નથી થઈ જતી. આ એક દલીલ આ પણ છે. જ્યારે રામ મંદિર બંધાયું, કેસ ચાલ્યો હતો, અત્યારે કાશી મથુરાનો કેસ ચાલે છે, ત્યારે કેમ કહેવામાં આવે છે કે તમે અહીંયા આગળ મંદિર હતું એના પુરાવા આપો? તમે 900 વર્ષ જૂની દરગાહ અને મંદિરની વાત કરો છો. આ તો અમે તો 3000 વર્ષ પુરાના એની વાત કરીએ છીએ. સોમનાથની આજુબાજુ 900 વર્ષ પહેલા કોઈ દરગાહ કે કોઈ મસ્જિદ બની જ કઈ રીતે હોઈ શકે? સોમનાથનું મંદિર કેટલું જૂનું છે? છેલ્લું મહમૂદ બેગડાએ લૂંટ્યું ત્યારે કેટલા વર્ષ પહેલા હતું? એટલે વાત કરવી, આર્ગ્યુમેન્ટ કરવા અને દેશની બહુમતી પ્રજાને સતત દબાવ્યા કરવી, એ નીતિથી હવે લોકો થાકી ગયા છે. સરકારે પણ જે સ્લોગન આપ્યું હતું ને, સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા વિકાસ, એના ઉપર લોકો માનતા બંધ થઈ ગયા છે. અને જ્યાં જ્યાં ભાજપની સરકાર છે, એવું પણ બની શકે કે ભાજપની છેલ્લી લોકસભાની ચૂંટણીમાં બેઠકો ઘટી, એનું કારણ એ પણ ભાઈ છે કે ભાઈ નરેન્દ્ર મોદી થોડા સોફ્ટ થયા અને સેક્યુલર જેવી વાતો કરવા માંડ્યા, જેમ કે સબકા સાથ સબકા વિકાસ. એ હિન્દુત્વ તરફી મતદારોને પસંદ નથી આવ્યું, એટલે એ મતદારો મતદાન કરવા બહાર નહોતા નીકળ્યા. તો ભાજપે હવે પોતાની પોલિસી શિફ્ટ કરીને સ્ટ્રોંગ હિન્દુત્વની લાઈન અપનાવી હોય એવું નહીં બની શકે? 100%. જુઓ, આ 240 બેઠકો એ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ છે. હું તો એવું માનું છું. જે લોકો ભાજપા તરફી બહુ પહેલેથી રહ્યા છે તેમના માટે તો આ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ છે. કે 303 હોત ને તો નરેન્દ્ર મોદીએ આ કામ ન કર્યું હોત. કેમ કે 240 થઈ ગયા છે? એમને ખબર પડી ગઈ છે કે એમનો જે કોર વોટર છે, જે 6% વોટ છે આપણા દેશની અંદર, કે જે કટ્ટર હિન્દુવાદી વોટ છે, તે વોટ બહાર નથી નીકળ્યો. અને તેમણે જઈને ભાજપાને પોતાની નિરાશાને કારણે વોટ નથી આપ્યા. આને કારણે એમની સીટોની સંખ્યા યુપીની અંદર જે 30 ઘટી, તે તમને બહુમતી માટે જે 30 સીટ ઘટે છે તે દેખાઈ આવે છે. હવે આવી સ્થિતિની અંદર જો ગુજરાત જેવામાં પણ આ પ્રકારે સોમનાથ મંદિરની આજુબાજુ, હવે બરાબર સમજો, સોમનાથ મંદિરની આજુબાજુ જે સોમનાથ માટે એક પ્રતિકાત્મક વસ્તુએ દેશના રાષ્ટ્રપતિને ના પાડી હતી. હવે આપણે સોમનાથની વાત કરીએ તો સાહેબ વિક્રમભાઈ, તમે મને એ કહો કે સોમનાથ મંદિર કેટલા વર્ષ જૂનું છે? છેલ્લું મહમૂદ બેગડાએ લૂંટેલું. મહમૂદ બેગડાએ મંદિર લૂંટ્યું એ પહેલા દરગાહ બનાવી દીધેલી, એ પહેલા કબ્રસ્તાન બનાવી દીધેલા. ઉપરાંત સીધી વાત કરું તો સોમનાથ મંદિરનો જ્યારે સ્વતંત્ર ભારતમાં જીર્ણોદ્ધાર કરાયો ત્યારે તે સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ તે વખતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુને કહી દીધેલું કે આમાં તમારે જવું ના જોઈએ. પણ રાજેન્દ્ર બાબુએ કહેલું, મારી હિન્દુ ધર્મ પ્રત્યેની આસ્થા ને કારણે હું ત્યાં જઈશ. ઇતિહાસ આપણે જોઈએ તો ખબર પડે છે કેમ તો કે જ્યાં આગળ રામ મંદિરની વાત આવે ત્યાં આગળ એમ કે તમે પુરાવા આપો કે રામ મંદિર હતું. અરે સાહેબ, રામનો કાળ, કૃષ્ણનો કાળ, બેટ દ્વારકામાં તમે વાત કરો છો કે બધું વકફ બોર્ડનું છે. કઈ રીતે હોઈ શકે? કૃષ્ણ ભગવાનના સમયે શું ઇસ્લામ સ્થાપિત થયેલો હતો? ઇસ્લામ તો ખાલી 1400 વર્ષ જૂનો ધર્મ છે. હવે આવી સ્થિતિમાં જ્યારે જે તે રાજ્યની સરકાર કે કેન્દ્ર સરકાર બહુમતી પક્ષને તેની સાચી માંગણીઓ માટે સાથ આપે, તેને આપણે જીર્ણોદ્ધાર કહીએ, પૂર્ણોદ્ધાર કહીએ. અને આ હિન્દુ પુનઃ જાગરણ થઈ રહ્યું છે. અત્યારે તમે જે સોમનાથમાં જોયું તે વસ્તુ તમે પહેલા દિલ્હીમાં જોવા મળી છે સાહેબ. દિલ્હીમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની જમીન ઉપર વકફ કબજો કર્યો. દિલ્હી સરકાર એટલે કેન્દ્ર સરકારે પછી કોર્ટમાં જઈને તે જમીન પાછી લીધી. અને ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી એ એક લઘુમતી કોમની કોઈ ઇમારતની સામે હતું.
પણ સરકારે નક્કી કર્યું કે ત્યાં આગળ લક્ષ્મીબાઈનું પૂતળું બેસાડાશે. એટલે હવે એકચ્યુઅલી આપણા દેશની અંદર સાંપ્રદાયિકતાના નામે જે આ ખોખલી ધાર્મિકતા ચાલે છે ને, તેને જવાબ આપવાનો શરૂ થઈ ગયો છે. હિમાંશુભાઈ, અને એટલે લોકોને નથી ગમતું. એક આક્ષેપ એવો પણ થાય છે કે ગુજરાત સરકાર કે ભાજપની બીજા રાજ્યની સરકારો કે કેન્દ્ર સરકાર એમની નિષ્ફળતાને કારણે ધ્યાન બીજે લોકોનું પલટાય એ માટે આ નિર્ણયો લઈ રહ્યા છે. હમણાં શું કામ સવાલ એ પૂછવામાં આવી રહ્યો છે કે આ લોકસભાની ચૂંટણી પછી શું કામ આ બધા ડિમોલિશન કે બધી કાર્યવાહી થઈ રહી, એ પહેલા કેમ નહીં કરી? અને એ પહેલા ભાઈ મારા, જ્યારે 4 નોટિસ અપાઈ જાય કોઈ એક ઇમારતને, કોઈ એક ગેરકાયદે ઇમારત છે જેને તમે 4 નોટિસ સ્ટેપ વાઇઝ આપી, ડિમોલિશન ક્યારે કરો? બીજી નોટિસ વખતે કરો. કેજરીવાલને કેમ 9 સમન્સ આપ્યા પછી પકડ્યા? પહેલા કે બીજા સમન્સમાં નહીં? કાયદો એનું કામ કરતો હોય છે. હવે જ્યાં સુધી રાજકીય એની વાત છે ત્યાં સુધી એક વાત બરાબર સમજવા જેવી છે કે જ્યારે આપણે આપણી રોટલી કશેક શેકવા જઈએ ને ત્યારે તાપ બરાબર જોઈએ. તાપ બરાબર નહીં હોય ને તો કાચી રહી જાય. અને રોટલી જ્યારે કાચી રહી ને ત્યારે પછી તકલીફ થાય. અત્યારે વિપક્ષની તકલીફ એ છે કે વિપક્ષ પોતાની કહે છે કે સત્તાધારી પક્ષ પોતાની નિષ્ફળતા, અરે ભાઈ નિષ્ફળતા ક્યાં આવી? તમારા સમયમાં તો 11માં હતા, અત્યારે 5માં થઈ ગયા 10 વર્ષમાં. તમારા સમયમાં 2.14 ટ્રિલિયનની ઇકોનોમી હતી, અત્યારે 4 ટ્રિલિયન વટાવી ગયા છે. ક્યાં નિષ્ફળતાની વાત આવે? કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું તમારી પાસે? તમારા સમયમાં કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું હતું? દેશમાં વર્ષમાં 8 નવા એરપોર્ટ બને છે. આ કર્યું હતું કોંગ્રેસ સરકારે. એટલે આ રાજકીય રોટલાઓ શેકવા માટે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહેશે. અને રિઝર્વેશન કરી નાખશે, રિઝર્વેશન આવી જશે, રિઝર્વેશન કરશે. મોદી અમારું રિઝર્વેશન ખાઈ જશે કરીને સીટો જીતા હતા. તમે યુએસમાં જઈને એમ કહો છો કે હું રિઝર્વેશન બાકાત કરી નાખીશ. કઈ રીતે એ લોકો ફરીથી વોટો આપશે? જી આ બધી હિમાંશુભાઈ, વાતો છે. હા ભાઈ. આપણે સમયની મર્યાદા હોવાથી આ ચર્ચા અહીંયા ટૂંકાવીએ છીએ અને આપ અમારી સાથે જોડાયા, લોકો સમક્ષ આપના વિચારો રજૂ કર્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ દર્શક મિત્રો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.